બનાસકાંઠા જિલ્લાનું ડીસા ફરી એક વખત લવ જેહાદનો શિકાર બન્યું છે। બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર બન્યું ફરી એકવાર લવ જેહાદનો શિકાર। ડીસામાં યુવતી ગાયબ થવાના મામલે ફરિયાદ, પરિવારજનો પોલીસ પર ઉદાસીનતાનો આક્ષેપ। ડીસા શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી એક યુવતી ગાયબ થયાના મામલે તેના પરિવારજનો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પરિવારજનોનું કહેવું મુજબ યુવતીએ દિલ્હીના એક પરિચિત યુવક દ્વારા પરિવારજનોનું કહેવા મુજબ યુવતીને દિલ્હીના એક પરિચિત યુવક દ્વારા લગ્નના બહાને ભોળાવી લઈ શંકામાં હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી તથા શંકાસ્પદ યુવક બંનેની લોકેશન સંબંધિત માહિતી પરિવાર દ્વારા ઘણા વખત પોલીસને પહોંચાડવામાં આવી છે। તેમ છતાં આ અંગે હજુ સુધી અસરકારક કાર્યવાહી ન થવાના આક્ષેપ પણ પરિવારજનોએ કર્યા છે। પરિવારનું કહેવું છે કે અજાણ્યા નંબરોથી મળતા ધમકીભર્યા ફોન કોલ્સને કારણે તેઓ વધુ ચિંતિત બન્યા છે અને સુરક્ષા અંગે આશંકા વ્યક્ત કરી છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી પ્રક્રિયામાં હોવાનું જણાવ્યું છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। પરમાર બાબુભાઈ વજાજી, ડીસાના વતની। મારી દીકરી 22 તારીખથી ગુમ થયેલ છે। કોઈક બે મોમેડન માણસો ઉપાડી ગયા સાહેબ। સરકારને મેં રિપોર્ટ કરવા છતાં હજુ સુધી સરકાર કોઈ એક્શન લેતી નથી। આજ સામેથી ધમકી આવે છે, તમારી છોકરી લઈ જાઓ, વાપસ પાછી લઈ જાઓ। આજે લઈ જાઓ સાહેબ, ગમે એમ કરે સાહેબ। સરકારને મારી વિનંતી સાહેબ, મારી છોકરી એક વખત પાછી લાવો સાહેબ। એ વખત સરકારની કંદીવંદી લોકેશન આવ્યું સાહેબ, લોકેશન આપ્યું, બધું આપ્યું, નંબરો આપ્યા, લોકેશન આપ્યું, બધું આપ્યું, તો હજુ સુધી પોલીસને કોઈ ઇન્કવાયરી કરતી આજ 9 દિવસ થઈ ગયા સાહેબ। 2 તારીખની 22 તારીખની ગુમ થયેલ છે। 22 તારીખની 25 તારીખે ફરિયાદ આપી, હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરતી નથી। અને બધે પરિવાર થાક્યા। છોકરી ક્યાં છે? હાલ છોકરી દિલ્હીનું લોકેશન આપે છે સાહેબ, દિલ્હીથી। ત્યાંથી એમને લઈ જવા એમની પત્ની છે, એ અમે ધમકી આપે, તમારી છોકરી ત્યાંથી લઈ જતો મારી ફેંકી દઈશું અમે। ગુડગામ કરીને ગામ છે સાહેબ, અમને ક્યાં ખબર હોય, સરકારને ખબર હોય કયું ગામ કઈ એરિયા કઈ છે, એ મને કોઈ પતો નથી ખબર। પોલીસ કે આવી જશે, કાર્યવાહી ચાલુ છે। આજ 5 દિવસે ધક્કા ખવડાવે, આમથી આમ દક્ષિણમાં ભોપાનગર દક્ષિણમાં 5 દિવસ ધક્કા ખાઈએ, 5 દિવસ હજુ કોઈ નિકાલ આવ્યો નથી, એનો કોઈ નિકાલ નથી આવ્યો। પ્રેસ રિપોર્ટર એટલા માટે સાહેબ આટલું જાણ કરીએ છીએ। મહેરબાની કરી ખાલી એક વખત મારી છોકરી પાછી લાવો સાહેબ, એવી મારી સરકારને વિનંતી છે। 22 તારીખે 2 છોકરા મોમેડન દિલ્હીથી આવ્યા હતા, મારી વાઈફને ઉપાડીને લઈ ગયા છે। એમાંથી હું કરજણ હતો ગાડી લઈને, ફોન રાતના 22 તારીખના ફોન કર્યો, એનો ફોન સ્વિચ ઓફ આવ્યો। પછી મેં ઘરવાળાને ફોન કર્યો, ઘરવાળા કે ઘરે હાજર નથી કાજલબેન। એમાંથી પછી હું ગાડી અહીંયાથી ભરીને આવ્યો, મારા સસરા ને મારા સાસુ બધા 25 તારીખના આવ્યા। FIR દર્જ કરાવી પોલીસ સ્ટેશનમાં 25 તારીખની। એમાં સાહેબે કીધું કે અમે ગમે ત્યાં ભાળ કરીને તમારો કોલ રેકોર્ડ કાઢીને અમે ગમે ત્યાંથી તમને ગોતી આપશું। હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। હજી પોલીસ એમ કહે છે કે તમે ગોતીને આપશો તમને, હજી કોઈ લોકેશન કોઈ કાઢીને આવ્યા નથી અમને હાથમાં। ખાલી એક જ નંબર એનો ટ્રેક કીધો છે, એ નંબર છે 49 વાળો। એ સિમ કાર્ડ બીજું કઢાયેલું છે એને, એ બે મને ખબર નથી સિમ કાર્ડ એને કંઈ બીજું હતું કે ના હતું। એક જ સિમ કાર્ડ હતું એને કંઈ કે એક જ સિમ કાર્ડ હતું એને કંઈ કે પેલો 80 વાળો, એ જ સિમ કાર્ડ મેં મારા પોતાના નામથી કાઢીને આપ્યું હતું સાહેબ। એમાંથી એવું છે કે નાના છોકરા છે, બહુ રડે છે, એની મા વગર રહેતા નથી, એ બહુ રડે છે। એ મન બધા હિન્દુ ભાઈ ઓર બધી સમાજ ભેગા થઈને મારે ઘરથી પાછી લઈ આલો તો એમને બહુ ખૂબ આભાર છે। ગમે ત્યાં હોય ગોતીને આપો મને। પોલીસવાળાને સાહેબો બધાને રિક્વેસ્ટ છે આટલી બધી। કોણ આવે તમારી મારી ઉપર ફોન આવે છે, આગળ બેનના જે ભગાડીને લઈ ગયો એના પત્નીના ફોન આવે છે। એ એમ કહે છે કે તમારી પત્નીને લઈ જાઓ, નકર આ લોકો મારી નાખશે કે વેચી નાખશે, એમ કહે છે। ધમકી આપે છે સામેથી મને કે અહીંથી લઈ જાઓ, નકર આજના દાડામાં ના લઈ ગયા તો એ છોકરીને મારી નાખશે કે વેચી નાખશે, એમ કહે છે। આવી ધમકીઓ આલે છે મને ફોન કરી। એમના રેકોર્ડિંગ પડ્યા છે, મારકાન બધું પ્રૂફ પડ્યું છે। એડ્રેસ સંગાતે એ છોકરી કીધું છે કે દિલ્હીમાં ગોરગામ કરીને ગામ છે, એ જગ્યા રહી છે, બિલ્ડિંગ છે મોટી, એના બાજુમાં રહી છે। એટલા સુધી લોકેશન આપ્યું છે એમની જે છોકરો ભગાડી ગયો એની પત્ની।